લખતર ગામમાં થયેલ અવિરત વરસાદના કારણે લખતરની સરકારી કચેરીઓની અંદર પાણી ભરાયા. તેમાં ખાસ કરીને તાલુકા પંચાયત જે રોડ લેવલ કરતાં નીચે આવી ગયો અને પાણીના સ્તર ઉપર આવી ગયા હોય તેના કારણે થઈ અને લખતર તાલુકા પંચાયતની અંદર પણ પાણી ભરાયું હતું. સાથે ગામ લોકો મોટી સંખ્યાની અંદર વરસાદે વિરામ લેતા જે પાણી ભરાયું હતું અને જે પાણી વહી રહ્યું હતું તે જોવા માટે થઈ અને તેઓ ગામ બહાર નીકળ્યા હતા. ત્યારે મોટી સંખ્યાની અંદર તાલુકા પંચાયતના નાણાં સહિત અનેક જગ્યાએ લોકોના ટોળા જોવા મળી રહ્યા હતા. સાથે આ પાણીનો ફોર્સ એટલો બધો હતો કે કોઈ નાનું બાળક કે નાનું પશુ જે આની અંદર આવી જાય તો તે તણાઈ જાય તેમ પણ હતું. ત્યારે લખતર પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ હતું. પોલીસ સ્ટેશન સહિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિતનો વિસ્તાર છે ત્યાં પાણી હતો અને જ્યાં નજર નાખો ત્યાં પાણી જ હતું. ત્યારે લોકોમાં પણ દહેશત જોવા મળી હતી કે આ વરસાદ હાલ બંધ થઈ જાય તો સારું, અન્યથા કોઈ મોટો અનિશ્ચય બનાવ બને તેમ છે તેવું પણ લોકોના મનમાં લાગી રહ્યું. પરંતુ કુદરતી રીતે વહેલી સવારે 10 વાગ્યાની આજુબાજુ વરસાદી વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.